તો હેલો ગાઈઝ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઉઠીને આવી ગયા। જો આ તમે ફૂલ કહેવાય છે મસ્તીના ગુલગોડાના ફૂલ છે, જો કાંઈ ઘટે નહીં એવા પીળા કલરના। તો ગાઈઝ આજે આપણે જવાનું છે વાડીએ આપણે જે ખેતરમાં કપા હતો એ કપા કાઢીને આપણે એમાં વાવી દીધા ચણા। તો ચણામાં પાણી પીવા આપણે જવાનું છે। તો હેલો ગાઈઝ, આપણે વાડીએ પહોંચી ગયા અને આપણે 2 કૂવાનું પાણી ભેગું કરવાનું છે, એટલે આપણે આવી જઈએ છીએ બીજી વાડીએ, કેમ કે 2 કૂવાનું પાણી ભેગું કરવાનું છે। બીજી મોટર ચાલુ કરી દઈએ એટલે બંને કૂવાનું પાણી એક કૂવામાં વયું જાય છે। તો હવે આપણે કરી દઈએ મોટર ચાલુ। જો મોટર ચાલુ કરવા હાટું પહેલાં હોટે લેવી પડે, નકર જો શોર્ટ બોટ આવી શકે। જો મોટર થઈ ગઈ ચાલુ। જો હવે મોટર ચાલુ થઈ ગઈ, જો અમે પાણી નીકળવા મળ્યું, જો કેમ પાણી નીકળે છે। પણ હવે આપણે જવું જોઈએ પાછું ઓલી વાડીએ। જો હું તમને અમારો કૂવો બતાવી દઉં આ વાડીનો। પહેલાં આ બંધ કરી દઈને પછી આપણે જઈએ કૂવો જોવા। જો આ છે કેવો કાંઈ ઘટે નહીં એવો કૂવો। જો આમાં છે ને કબૂતરા ઈંડા મેકેલા, જો અહીંયા જો આ કબૂતરાએ જો 2 ઈંડા મેકેલા જો। અને જો આમાં પાણી ઘણું ઉપર લગી છે, હજી જો ઘણો બધો આખો ભરેલો છે આ કૂવો। હવે આપણે જવું છે ઓલી વાડીએ। જો હું તમને બતાવું 2 કૂવાનું પાણી ભેગું થાય પાણીનો આમાં ધોધ કેટલો કૂવાની અંદર જતો હોય, જો તમને હમણાં બતાવું। જો આ છે આ કૂવામાં અત્યારે આપણું પાણી જાય છે। આમ જો અત્યારે અવાજ ધીમો કરી નાખ્યો છે એટલે તમને નહીં સંભળાય, નકર આમાં અવાજ એટલો હતો કે બીજું હું બોલું તે ન સંભળાય, એટલો અવાજ હતો એમાં। તો આ છે આપણા ચણા, આમાં ઊભો તો કપા, અને આપણે એમાંથી કપા કાઢીને વાવી દીધા છે ચણા। તો ચણામાં જો એટલું પાણી પી ગયું છે, અને હું બપોર પછી વાળી આવ્યો એટલે એટલું સવારમાં પાઈ દીધું હતું, અને જો બપોર પછી હવે એટલું પાવાનું રહ્યું છે। એટલું પાઈને આપણે વયા જઈએ ઘરે। જો આવી રીતે કાંઈક પાણી જાય છે। જો અહીંયા ખાટલે બેસવાનું પાણી નાખું વાળીને ખાટલે બેસી જવાનું બસ। જો અહીંયા 2 ગલુડિયા હોતા છે, એની આપણે રોટલી નાખવાની છે। એક રોટલી નાખી દીધી, એક રોટલીમાં જો 2 બાંધે છે। આપણે બીજી રોટલી હોતે નાખી દઈએ। જો આપણે બીજી રોટલી નાખી દીધી, પણ એને એકમાં જ જીવ છે, જો એકમાં જ 2 બાંધે છે, પાછળ તો એનું ધ્યાન પણ નથી। તો ગાઈઝ આપણને લાગી ગઈ ભૂખ, તો આપણે લેવા ગયા બોર હોય ખાટા મીઠા, તો આપણે બોર ખાવા જવા છે। તો આપણે જઈએ છીએ ત્યારે બોર ખાવા, બોર વીણવા જઈએ છીએ। જો આપણે બોર વીણવા જઈએ, જો એક બોરડી તો ચડી ગઈ, પણ એમાં બોર હતા કાચા, તો આપણે પાછા આગળ હાલવા મળ્યા। જો આ બોરડીમાં મળ્યા કોક 1-2 બોર, એ 1-2 બોર આપણે તોડી લઈશું। જો 1-2 બોર મળ્યો આપણે ખાઈને હાલતા થાય, ત્યાં આગળ બીજી બોરડીઓ છે એમાંથી આપણે ખાઈશું। જો આ બોરડી આવી ગઈ, એમાં છે કોક બોર ક્યાંક છે, બાકી તો બધા કાચા છે। 1-2 બોર, જો આ આખી બોરડી કાચા બોરની ભરાયેલી છે, પાકી જાય ને પછી આપણે જ ખાવાના છે, કોઈ નહીં ખાય। જવા આવવાવાળા કોઈ ન લે તો આપણે જ ખાવાના છે આ બોર બધાય। જો અહીંયા 1-2 બોર છે એ આપણે લઈ લઈ, કાંટા તો વાગે છે પણ તોય બોર ખાવા હોય તો કરવું જ જોઈશે બધું। તો કહે છે 1 બોર વીણીને હવે આપણે જઈએ છીએ આગળ જઈને હવે આપણે બીજી બોરડી ગોતી, આગળ જઈએ છીએ બોરડી, એમાંથી આપણે બોર વીણવાના છે। જો આપણે આગળ જઈએ છીએ ત્યારે જેમ આગળ જાય એમ બોરડીઓ આવતી જાય, અને એમાં પાકેલા બોર હશે। તો આ જો 1 બોરડી આવી ગઈ, જો આમાં ઘણા બધા બોર છે પાકેલા, આમાંથી આપણે વીણી લઈ। જો અહીંયા કેટલા બધા છે, આમાં કેમેરામાં નહીં બતાય, પણ જો મારે કેટલા બધા બોર વીણાઈ ગયા, એમાં એટલા બધા છે, જો એટલા વીણાઈ ગયા કાચા ને પાકા થઈને। કાચા જ ખાટ મીઠા લાગે એટલે કાચા જ ખાવાની મજા આવે। હજી વીણી લઈ। હા જો પાછી બીજી બોરડી આવ્યો, તો બીજી બોરડી આમાં બોર છે મોટા પણ કાચા છે હજી, એટલે આપણે આમાંથી વીણાય તો નહીં। હવે પાછા આપણે થઈ ગયા વાડી બાજુ હાલતા। જો હવે બોર ખાઈ લીધા અને થોડાક વીણી લીધા, એટલે આપણે જઈએ છીએ હવે વાડી બાજુ। વાડીએ જઈને આપણે નાકું મૂકીને આવ્યા હતા, તો હવે વાડીએ જઈને વાળવું જોઈએ, એટલે આપણે વાડીએ પહોંચી ગયા છે, એ નાકું વાળી લીધું। અને ગાય સાંજ પડી ગઈ, તો આપણે આવી ગયા ઘરે। તો મારા વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, અને લાઇક અને શેર જરૂરથી કરજો મિત્રો।